हेलो हेलो। हाँ जी। हाँ, मैं जय गणेश બેન મને પ્રશ્ન પૂછવો તો મારે વડોદરા ઘર ક્યારે લેવાશે? વડોદરા ઘર ક્યાં લેવું છે? વડોદરામાં ગમે ત્યાં લેવું છે? છાણી ચાલે? હા। જન્મ તારીખ કહો? 17/10/89। 17/10/1989। સમય? સવારના 4:45। 4:45 સવારમાં। જન્મ સ્થળ? અમદાવાદ। અમદાવાદ। અત્યારે ક્યાં રહો છો? અત્યારે લુણા ગામમાં રહીએ છીએ। બરાબર। હવે આ વડોદરા તમારે મકાન લેવું છે તો કુંડળીમાં વર્તમાન સમયને જો ધ્યાનમાં રાખીએ આપણે બેન, તો એ કુંડળી એવું બતાવી રહી છે આપણને કે 6થા સ્થાનની અંદર કુંભ રાશિમાં રાહુ ચાલી રહ્યો છે અને મીન રાશિમાં રહેલા ગુરુની પૂર્ણ દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે। એટલે આ એકાદ વર્ષ થોડી મકાનના યોગ ઓછા દેખાય છે, ત્યારબાદ મકાનના યોગની કદાચ સારી સફળતાની પ્રાપ્તિ થાય તો એ પ્રમાણે ધ્યાનમાં લેવું। હમણાં થોડીક રાહ જોવી, એકાદ વર્ષ। જય ગણેશ। બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ। હેલો। હેલો, જય ગણેશ મહેન્દ્રભાઈ। જય ગણેશ। હા, મને મારા બાબા વિશે પૂછવું છે। જન્મ તારીખ છે 16/1/95। હા। જન્મ સમય છે 12:30 થી 1:45 બપોરે। બરાબર। જન્મ સ્થાન છે ગાંધીધામ કચ્છ। બરાબર। એનો કેરિયર ગુજરાતમાં છે કે ગુજરાતની બહારે એમ? ધનાધિપતિ ગુરુ એટલે એ 9મા સ્થાનનો માલિક બને। ખાડે પડેલો છે, શુક્ર સાથે યુતિમાં છે। ગાંધીધામ અથવા તો જન્મભૂમિ જ્યાં જે છે ત્યાંથી દૂર એના ભાગ્યોદયના યોગ દેખાઈ રહ્યા છે। શુક્ર પણ સાથે જોડાયેલો છે, એનો મતલબ એવો થાય કમાણી કરવી હોય તો થોડું એને દૂર જવું પડે। પણ રાહુ અને મંગળનો ત્રિએકાદશ યોગ બની રહ્યો છે, જેના કારણે બહાર જવું હોય તો થોડો સંઘર્ષ કરવો પડશે। અહીંયા જે ગાંધીધામમાં આમ શાંતિ સુખ મળે એવું ત્યાં ન મળે, પણ જો વિકાસ જોઈતો હોય તો તમારે એના માટે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે। અને બીજી વાત કહું બેન આપને કે એના માટે ગુરુ જે છે ને એ ભાગ્ય સ્થાનનો માલિક 8મા સ્થાનમાં બેઠેલો છે, એટલે ઉત્તમ ભાગ્યોદય માટે અને દરેક જગ્યાએ જ્યાં જાય ત્યાં સ્થિરતા માટે ગુરુવારનું વ્રત કરે, ગુરુની વીંટી પહેરે તો એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય। મેષાથી મંગળ 5મા સ્થાનમાં હોવાના કારણે પરદેશ જાય, એટલે જન્મભૂમિથી દૂર જાય એટલી સફળતા પણ સારી દેખાઈ રહી છે। જય ગણેશ।